બનાસકાંઠાના પાલનપુર શહેરમાંથી રોજગાર માટે દુબઈ ગયેલા આશરે 20 જેટલા યુવકોનું કહેવું છે કે હાલ દુબઈમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને તેઓ સુરક્ષિત છે. ત્યાં દૈનિક જીવન સામાન્ય રીતે ચાલુ છે અને કોઈ ખાસ ગભરાટ જેવી સ્થિતિ નથી. તેમ છતાં ભારતમાંથી ટીવી પર આવતા યુદ્ધ સંબંધિત સમાચાર પરિવારજનોને વ્યથિત કરી રહ્યા છે. ઘણી થાય છે, પણ કેવું છે કે દરેક 1 કલાકે વાતચીત થાય છે અને એ લોકો સેફ છે. લગભગ મારા ઘરના 15, 20, 22 છોકરા ત્યાં છે. બધા જોડે કલાકે વાત થાય છે અને એ લોકો એકદમ સેફ છે. એવું કોઈ પરિસ્થિતિ છે નહીં. ખાલી ફ્લાઇટો બંધ છે, એના કારણે એ લોકો આવી શકતા નથી. બાકી એકદમ સેફ અને સેફ કન્ટ્રી જ છે. હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી. દીકરો છે પણ ચિંતા થાય છે થોડી ઘણી, પણ દીકરો ના પાડે કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં એવી. અહીંયા કંઈ એવું છે નહીં. મોલ બોલ બધું ચાલુ છે, ફ્લાઇટો બંધ છે અત્યારે અને 2 દિવસ ધંધાનું બંધ છે અમારે, એટલે કોઈ એવી તમે ચિંતા કરશો નહીં. જે કંઈ પણ થાય છે બધું ઉપર લેવલે થાય છે, એટલે વાંધો આવે એવું છે નહીં અહીંયા. પરિવારજનો જણાવે છે કે બાળકો સુરક્ષિત હોવાની વાત કરે છે, છતાં સમાચાર જોઈને મનમાં ભય ઊભો થાય છે. ઘણા માતાપિતા દિવસભર ન્યૂઝ ચેનલો સામે બેસી રહે છે અને સંતાનો સાથે વારંવાર વાત કરીને જ શાંતિ અનુભવે છે. સ્થાનિક સ્તરે પણ લોકો એકબીજાને સાંત્વના આપી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય થશે. હાલમાં યુવકો સુરક્ષિત હોવાના સંદેશાથી પરિવારોને થોડી રાહત મળી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.